શું હાલે મીનાબેન? ખરીદી અહીં વેચવા આવો છો તમે? પેકિંગ ચાલુ છે યાર, પેકિંગ ચાલુ છે એમ કા? ખરીદી કરી એવી છે, મોટું થઈ ગયું આવડું મોટું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો તમારું બધાનું આપણા બ્લોગમાં સ્વાગત છે. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે હાઈ ક્લાસ ઉઠી ગયા છીએ નિરાયતે, અને આજે સાન્તા ક્લોઝનું છે એટલે અરજા છે. અને વાગવામાં થઈ ગયા છે 9 નહીં 9:30 થઈ ગયા છે. અને આપણે હાઈ ક્લાસ મસ્ત પેટ પૂજન કરી લીધું છે, મસ્ત નાસ્તો કરી લીધો હોય, ભાખરી ને માખણ ને એવું. તો હવે આપણે નાહી ધોઈ લઈ, પછી તમને બધાને મળીએ. સમજો તમે કેવી બધા પતંગ ચગાવે, સમજો એક પતંગ અહીં ચગે છે, બહુ મજા આવે પતંગ ચગાવવાની. પણ હું હમણાં ટાઈમ જ નથી રહેતો, પતંગ લેવા જવાનો ટાઈમ નથી રહેતો. એવા પતંગ ક્યાંથી ચગાવે? ભૈરકો પડ્યો છે, પતંગ ખાલી લેવા જવાની છે ને પતંગ લેવા જવાનો ટાઈમ નથી. આ જો આ પતંગ અહીં ચગાવે છે મસ્ત, આમ 4-5 છોકરા અગાસી થઈને પાછળની અગાસીમાં જ ચગાવે છે. જોઈને આમ એમ થાય કે ના ના કેવી મજા આવે પતંગ ચગાવવાની. પહેલાં તો આમ રજા હોય ને એટલે સીધો સવારમાં ચડી જ જવાનું મેળી ઉપર પતંગ લઈને જ. જો આ બીજી પતંગ ચગાવે છે, બીજી પતંગ અહીંયા, એક ઓલી પતંગ, બે જ છે. અમે જ્યારે નાના હતા ત્યારે તો આ એટલું આખું ભરાઈ ગયું હોય એટલું અમે બધા હતા ને ત્યારે. અત્યારે તો શું થઈ ગયું હોય, બધા કામે ધંધે ચડી ગયા હોય આમ તેમ. તો હલો ફટાફટ આપણે નાહી લઈ, પછી તમને બધાને મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને વાગવામાં થઈ ગયા છે 11. અને અહીંયા લગ્નની તૈયારી હાલે છે. જો ક્લાસ જો બોલ્યુન જો, તો આ બધું લગ્નમાં બધું આવશે સમજે કા? શું હાલે મીનાબેન? ખરીદી અહીં વેચવા આવો છો તમે? પેકિંગ ચાલુ છે યાર, પેકિંગ ચાલુ છે એમ કા? ખરીદી કરી એવી છે, મોટું થઈ ગયું આવડું મોટું. આવી ગયો આપણો જગો. હલે જગા શાંતિ રાખજો. આવી ગયા છે સમજો. બેગી પહેરાશે તે એની માનો જ છે. શું યાર તમે યાર જેલી 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 ત્યાં આવડું કેવું થઈ ગયું? જેલી ખાલી એટલું કીધું ત્યાં જેલી આવડું એવું થઈ ગયું કા? જેલી ઓહો હો હો ઊંદેડું. આ ઘડી કેમ કયો જેલી ને ઘડી કયો ઊંદેડું? આ ઊંદેડું નથી ઘેટ્યું હે. તું દાંત કિડમી જો આ બધું અત્યારે ધબધબાટી જ બોલે છે લગ્નની. તો લગ્નનો વ્લોગ આવી જાય છે આપણે યુટ્યુબ ચેનલમાં, સમજી ગયા? ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા દુકાને. તો અત્યારે મિત્રો આપણે એક વ્લોગને એડિટ કરી નાખ્યો અને હમણાં અપલોડ કરી દઈ. એ વ્લોગનો જોયો તો ફટાફટ જોતા હો, આપણી યુટ્યુબ ચેનલમાં જ છે. અને આપણે અત્યારે બેઠા એ નિરાયતે હાઈ ક્લાસ મસ્ત. અને આ હે પ્રિન્ટર નાનું, જુઓ આ મિની પ્રિન્ટર. આ મારી પાસે આઈફોન હતો ને ત્યાં મસ્ત કામ કરતું હતું. અત્યારે કે એપ સપોર્ટ નથી કરતી. કયુંનો ટ્રાય કરું છું સપોર્ટ કરવાની, પણ એક એપ સપોર્ટ જ નથી કરતી. આવું કંઈક મિની પ્રિન્ટર છે, બહુ સારું પ્રિન્ટર છે, મસ્ત છે. અરે એમ તો અમે ઘણું યુઝ કરેલું છે આનું. જો આવી રીતના આખું પ્રિન્ટર આવે, જે કાંઈ તમારે લખવું હોય ટેક્સ બેક્સ એ બધું લખાઈ જાય, ફોટો બોટો બધું પ્રિન્ટ થઈ જાય. પણ કલરિંગ ન થાય, ખાલી બ્લેક જ થાય. આમાં આખો અંદર રોલ આવે એક પ્રિન્ટનો, એ આખો રોલ નવો લેવો પડે, બીજો રોલ ચડાવવો હોય તો. બહુ મસ્ત કામ કરે છે. પણ આનું જે વસ્તુ છે ને એ મળતી નથી. આનો એક રોલ અંદરનો ગોતવો પડે બહુ. અને આ વસ્તુ છે ને આની ઓલી એપ નથી જડતી. આની એપ તમને કોઈને ખબર હોય જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો ને. અહીંયાથી આ બંધ થઈ જાય,
જો થઈ ગયું. અને ટાઈપ સી ચાર્જિંગ આવે, ચાર્જિંગ વાળું જ છે એટલે બીજી કાંઈ માથાકૂટ ન થાય, ખાલી એક રોલનો જ ખર્ચો થાય, બીજું કાંઈ ન થાય. બહુ મસ્ત પ્રિન્ટર છે, જુઓ તમે, નાનું એવું પ્રિન્ટર છે. તો હાલો હવે એ બ્લોગને એક અપલોડ કરી દઈ તો તમે જોઈ આવજો ફટાફટ. ફાઇનલી મિત્રો તમે જુઓ, આવું કંઈક અમારા પ્રિન્ટરે કર્યો છે. મારો ફોટો તમને ઉપાડ્યો, ફાડી નહીં આપણે કાઢી લઈએ અને બારો રહી ગયો. જો તમને બતાવી દો અહીંયા પહેલાં, જો આવું કંઈક છે આપણો ફોટો, મસ્ત પ્રિન્ટ કર્યો છે, હાઈ ક્લાસ. આપણે ફાડી જ નાખી, હા એ કાંઈ વાંધો નહીં, એટલો ફટકો. જો આવો કંઈક આપણો ફોટો છે. જુઓ તમને, આ થોડા ગયડા આવી ગયા છે, કારણ કે થોડું કટકે કાઢતું હતું ને, એટલે આ થોડુંક બીજી એપ છે ને, એટલે નગર જે આઈફોનમાં જે એપ આવતી હતી ને એવી તો એપ આમાં આવતી જ નથી. ફાઇનલી મિત્રો આપણે જો આ પ્રિન્ટ કરાવી લીધું છે આપણા પ્રિન્ટર મશીનમાં. અને હું લખ્યું એ જરાક કોમેન્ટમાં ફટાફટ બધા કહી દો. તો કામકાજ વ્યવસ્થિત છે, પણ આપણે એક કામ કરવાનું છે હજી. આમાં અંદર જોવાનું છે, આમાં શું આવે છે મેકેનિઝમ, આમાં શું છે ને એ તો તમને બધાને બતાવી, તમે બધા જોડાયા રહેજો. આનું અંદર કંઈક વસ્તુ આવતી છે એવી કે આનાથી આ પ્રિન્ટ થાય, આપણે તમને બધાને બતાવીએ આમાં શું વસ્તુ આવે છે. હવે આપણે ટ્રાય કરીએ અને ખોલવાની. પહેલાં તો આ મશીનમાંથી આ કાઢી રહી રોલ, આપણે નિરાયતે સાઈડમાં મૂકી દે. આટલો રોલ હજી વધ્યો છે, આ કેવડો મોટો રોલ આવે, આટલો કેવો જ વધ્યો છે. જો હવે ખાલી નકરા પ્રિન્ટ કરીને તો આખો रोल खत्म कर दीजिए। इसमें बहुत खतरा है, मार भी पड़ सकती है आपको, इसलिए मैं आपको मना कर रहा हूँ कि आप खोलना मत, मेहरबानी करके। जो હવે ખોલી આને ખોલવામાં, હા ખુલી ગયું ફાઇનલ ખુલી ગયું, જોઈ લ્યો આવું કંઈક છે પ્રિન્ટિંગ મશીન. આ છે આપણી ડાગલી પ્રિન્ટિંગ મશીન. તો આવી રીતના બધું કામકાજ કરે, આવી રીતના બટન છે, આનાથી ચાલુ થાય, અહીંયા બેટરી આવે. ઓકે, આવું કંઈક છે પ્રિન્ટિંગ મશીન. મેન વસ્તુ તો આ જ છે, મેન પોઈન્ટ, કે આનાથી જ બધી વસ્તુ ચાલુ થાય. એમ જોઈ લ્યો તમે, ખાલી વસ્તુ જોવો તમે, પ્રીમિયમ વસ્તુ છે. મહેરબાની કરીને તમે કોઈ હે ને ઘરે ખોલવાની ટ્રાય ન કરતા, નકર તમને માર પડશે. મને તો વાંધો નહીં આવે. બેલ્ટ કાંઈ ખોલાય બોલાય નહીં, ખોટું હા દેવાય જાય. પહેલાં તો આને બંધ કરી દઈએ આપણે. અહીંયા સ્વિચ આવે, આ એથી ચાલુ ઓન ઓફ થાય. આ બેટરીનું છે, પોઈન્ટ ટર્મિનલ છે. આ આનાથી આ કાઢી નાખ્યું. હવે ટ્રાય કરીએ આપણે. હવે ન ચાલુ થાય, બેટરીની છેડા જ નથી દીધેલા. પાછા આપણે દઈ દઈએ. હાલો હવે જોઈ થાય છે કે નહીં. હવે રેડી થઈ ગયું. પછી આમાં બીજું અંદર તો આમાં કાંઈ છે નહીં. જો આ મેન વસ્તુ તો આ બે જ છે. એક આ આખું આમાં પાછળ જો મેન વસ્તુ તો આ જ છે. આની પાછળ આમાં મોટર આવે, જો તમે આ એક મોટર આવે, આ છે મોટર. આનાથી જ બધું કામકાજ થાય. આ વસ્તુ ન હોય ને તો પ્રિન્ટ થાય જ નહીં. એક આ પીસીબી અને એક આ આવી રીતના બને. કોઈને બનાવવું હોય તો બનાવી શકો છો, પણ આવું બધું હોવું જોઈએ તમારી પાસે. ક્યાં ગયું આનું મશીન? આવી રીતના મશીન આમાં આવી જશે. આ નીચે
પછી આ ઢાંકણું આમાં આવી જશે, આમાં એટલે આવી રીતના આમ લોક થઈ જાય, આ મશીન આમ પેક થઈ જાય, આવી રીતના આમ બંધ થઈ જાય. આમાં એટલું જ છે. આમ આનાથી આ ફરે અને કાગળ તમારો ઉપર લઈ આવે, કાગળ તમારો ઉપર લઈ આવે. તો ફાઇનલી મિત્રો આપણું મશીન સક્સેસફુલ ચાલુ થઈ ગયું છે. જુઓ તમે, આ આપણું ઓમ ગોસાઈ વ્લોગ. સબસ્ક્રાઈબ નાઉ માય ચેનલ. તો આ આવું કંઈક છે. હાલો, થઈ ગયું આપણું ફાઇનલી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને વાગવામાં થઈ ગયા તમને પહેલાં બતાવું 8 અને હમણાં આપણો બ્લોગ મુકાઈ જાય છે. અત્યારે તો આજ તો વહેલા કરી નાખ્યો. તો જમવામાં છે કઢી જુઓ, અને આમાં છે ખીચડી મસ્તની, અને આમાં શું છે ગાંઠિયાનું શાક છે, પણ આપણે નથી ખાવાનું. આપણે ખાલી ખીચડી અને કઢી. કઢી તો નહીં આપણે ખાવેંગા, અપુન ખાવેંગા ખાલી ખીચડી. ચાલો ફટાફટ આપણે જમી લઈ, પછી જાય પાછા દુકાને. તો તમે બધા જોડાઈ રહેજો, અને કાલનો વ્લોગ ન જોયો તો ફટાફટ જોતા હો, આપણી યુટ્યુબ ચેનલમાં જ છે. અને સામે આપણા મમ્મી બનાવે રોટલી, અને બા ને દાદા બે સામે અંદર ટીવી જોવે. હવે આવે જમવા માટે. જો આઈલા આવે આપણા બા, પાછળ આપણા દાદા આવે, જમવા બેસી જાય. કબા સારું ને કે નથી સારું? એવું છે એમ ને? હાલો આપણે ફટાફટ જમી લઈ, પછી તમને બધાને મળીએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને જો તમને બતાવું, લીધું છે આપણે આ કવર. અને અહીંયા હું લખ્યું એ તમને કાંઈ વચાતું તો નહીં હોય. અહીંયા એમ લખ્યું છે ઓમ ગોસાઈ વ્લોગ, સબસ્ક્રાઈબ માય ચેનલ, એવું આપણે લખ્યું છે. આપણા ઓલા મિની પ્રિન્ટરમાં તમે જોયું હતું કે આપણે પ્રિન્ટરમાં પ્રિન્ટ કર્યું હતું. તો અહીંયા આપણો વિડીયો ચાલે છે એમનો, હું જોતો હતો અત્યારે. અને આપણે લઈને આવ્યા છીએ અત્યારે. જુઓ બિસ્કિટ એટલા બધા આવ્યા, બધા જુઓ તમે, પાર્લેજી છે, ક્રેક જેક છે, મેરીગોલ્ડ ને આવા બધા જીમજામ ને. તો આપણે બનાવવાની છે ચા, અને આપણા ભાઈને પીવાની છે કોફી. તો હું પહેલાં મારી ચા બનાવી લઈશ, પછી એની કોફી બનાવશે. તો તમે બધા આપણા વ્લોગમાં જોડાઈ રહેજો, અને યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા હો. તો ફાઇનલી મિત્રો અત્યારે બનાવી ચા, અને અહીંયા મેરીગોલ્ડનો નાસ્તો ચાલુ છે થોડો થોડો. આમાં છે દૂધ. તો હાલો ફટાફટ ચા બનાવી નાખી. ફાઇનલી મિત્રો બની ગયો ચા. જો કેવો હાઈ ક્લાસ મસ્તીનો. બિસ્કિટ આપણો ભાઈ જો ઊભા ખાઈશ. તો હાલો આપણા બિસ્કિટને એવું ખાઈ લઈ, અને આ બ્લોગને આપણે એને એન્ડ કરીએ છીએ. તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો, અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલને, અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બધાને મળીએ નવા બ્લોગ વિડીયોની સાથે. બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.